અમદાવાદમાં આયોજિત વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં કચ્છના પૂર્વી કલા કેન્દ્ર ગ્રુપને કૃતિ રજૂ કરવાનો મોકો મળ્યો હતો. આ ગ્રુપ દ્વારા કચ્છના લોકનૃત્યને, ખાસ કરીને કચ્છની સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવે છે, જે કચ્છ માટે ખૂબ ગૌરવની વાત છે. નમસ્તે, મારું નામ પૂર્વીબા સિંધલ છે. આ ગ્રુપ પૂર્વી કલા કેન્દ્ર જે 20 વર્ષથી ચાલી રહ્યું છે અને અમે આ સંસ્કૃતિને આગળ વધારવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને આ 2024ની નવરાત્રિના અમને વાઇબ્રન્ટ નવરાત્રિમાં જવાનો મોકો મળ્યો. નમસ્કાર, મારું નામ રબારી સીતા મુરાભાઈ છે. હું બીજી ભણતી હતી ત્યારથી આ ગ્રુપ સાથે જોડાયેલું છું. અમારા ડાયરેક્ટર જે અમને કોરિયોગ્રાફી કરાવે છે એમનું નામ શૈલેષભાઈ સિંધલ છે અને અમારા બેન જે અમને માની જેમ રાખે છે એમાં ભાવનાબેન સિંધલ. અમારા ગ્રુપનું નામ પૂર્વી લોકકલા કેન્દ્ર ભુજ છે. અમે માત્ર ને માત્ર કચ્છની સંસ્કૃતિને ઉજાગર કરવા માટેના જ પ્રયત્ન કરીએ છીએ કે એવા લોકનૃત્યો આખા જાહેર સભામાં કે જાહેર જનતા સામે પ્રસિદ્ધ થાય કે જેઓથી પ્રાચીન સભ્યતા અને સંસ્કૃતિની જે બધી કળાઓ છે એ સામે આવે. એવી જ રીતે આ કચ્છની સંસ્કૃતિને પ્રદર્શન કરવા માટે અમે હાલ જે વાઇબ્રન્ટ ગુજરાત અમદાવાદમાં થયેલું એમાં અમે ભાગ લીધેલો હતો અને અમે સરકારના ઘણા આભારી છે કે આવી સંસ્કૃતિની શોધ માટે પણ તેઓ પ્રયત્ન કરે છે. અમે માત્ર જે પ્રાચીન સભ્યતાને બતાડીએ છીએ તો આવી સંસ્કૃતિની ખોજ વર્તમાન સમયમાં જો કોઈ કરી રહે તો આપણી સરકારને પણ આપણે ધન્યવાદ કહેવો જોઈએ કે આવી સંસ્કૃતિ અને અમને બધાને પ્રોત્સાહન આપ્યું અને બહુ આનંદ મળ્યો અમને કે આવા મોટા પ્રોગ્રામમાં જે સરકાર હસ્તક થતા હોય અને જે જગ જાહેર હોય, જે વિદેશીમાં પણ પ્રદર્શન કરવામાં આવે એવી સંસ્કૃતિને બતાવવા માટે અમને પ્રયત્ન મળ્યો. અને એમાં અમે મુખ્ય 4 દિવસ માટે હું રહેલા. તેમાં ગુજરાતથી લઈ અને વિવિધ કેરેલા અને જે માર્શલ આર્ટ હોય કે બીજી કોઈ કળા હોય એવા માટેના કલાકારો પણ ત્યાં આવેલા. ટોટલ 260 જેટલા કલાકારો હતા. એમની સમક્ષ એમની સાથે હાવભાવ અને આપણી ભાવનાઓને ભેળવવી એ 4 દિવસ માટેનો અમનો બહુ જ મહાન અનુભવ હતો કે એમની સાથે અમને વાર્તાલાપ કરવાનો મોકો મળ્યો. એમની જે સંસ્કૃતિ કળા હતી અમે જાણી, અમારી સંસ્કૃતિ એ લોકોએ જાણી અને એકબીજાની વેદના અને ભાવનાઓને સમજી અને આ 4 દિવસ અમે ખૂબ જ માણ્યા, જાણ્યા અને અનુભવ્યા. અમને બહુ જ રાજીપો છે કે અમે આ વાઇબ્રન્ટ ગુજરાતમાં અમારું નામ સામેલ થયું. ધન્યવાદ.